ગાઈઝ ગુડ મોર્નિંગ અને કાલે એટલો ખોટો સીન થઈ ગયો અને પછી મતલબ તો એ ભાઈ ચકલિયા યા એટલું ઊંચું કારું બચ્ચું હતું. એટલા દિવસ મરચા લઈને આવેલા ને એની આવી હાલત થઈ જાય. બાપા आई जो कि मैं और 12 વાગે એક વિડીયો આવી જશે જો કે મેં અમે લોકો ઊભી થઉં છું નીચે થઉં છું ઊભી થઉં છું નીચે થઉં છું. મહેંદી બહુ ગમે છે, મારું ફેવરેટ છે મહેંદી. કે મેં જ્યારે બી શાકભાજી કટ કરવા બેહું ને એનો મતલબ કે મેં ચિકન કટ કરવા બેહું છું. પેલાનું ઘર બનાવવાનું કોશિશ કરું. મરચાંની સાઇઝ છે એને એવું લાગ્યું કે મેં કેમેરો ચાલુ કરીને એનું વિડીયો ઉતારું છું તો બહાર નીકળી આવું રૂકતું મેં બજાર જતી આવું. મંગળસૂત્ર જોઈતેલું પણ મંગળસૂત્ર બરાબર મજા ના આવી. બહુ એ તો આછી લાગે છે પણ એવું લાગે છે કે મેં મેરેજમાં લાગે છે કે આ બરાબર છે. આ સિમ્પલ ધીરે ધીરે વિચાર છે કે આ પૂરો બોક્સ મેં ભરી દઉં. મેં તો વડોદરાથી લાવવાની હતી પણ વડોદરા. તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર. તો કાલે વ્લોગ અડધો કન્ટિન્યુ કર્યો અને કાલે અડધો એમની અંદર કન્ટિન્યુ રાખ્યો. કાલે બજાર મેં ગઈ તો બધું હાથની અંદર બધું વજનવાળું પકડી લીધું તો મોબાઈલ કયા હાથે પકડું પછી મેં આવી લીધું. અને કાલે એટલો ખોટો સીન થઈ ગયો અને એનું બચ્ચું છે ને અહીંયાથી નીચે પડી ગયેલું. એ તો સારું હતું કે આ મેડમે કશું જોયું નહોતું. અહીંયા આટલું ઊંચું ગળું આંખો નથી ખોલી અને પડી રહેલું. તો જઈ બહાર નીકળ્યા અમને એવું કે મોડે ઉઠશો અમે લોકો તો પહેલાં બાથરૂમ જવા ઊભા થયા. ત્યાં તો બચ્ચું નીચે પડેલું હતું ને એલા અમને જોયું ને તો પહેલું પેલા એનાથી લઈ લીધું. તમે પેલી માવ ખાતેલી મતલબ ખાવા જતેલી યાર પકડી લીધું એકદમ બી. અને પછી પાછું ઉપર મળ્યું પછી એને એવું લાગ્યું કે એનું બચ્ચું નીચે જ પડી રહ્યું છે મતલબ તો એ ભાઈ ચકલિયા યા કરતેલી. મેં સોચ્યું કે એનું ઘર બનાવ્યું. એલા કહે છે કે આ પુઠ્ઠાનું કસાનું બનાવ્યું પડી હળી કર્યું તો કહે છે બચ્ચું એ થઈ જશે એના કરતો રહેવા દે ને કે જેમ છે એમ પવન નહીં લાગતો એમ. આટલું ઊંચું કારું બચ્ચું હતું. હજુ હેલાયા નહીં, એમને વાર લાગે એવું છે તો મેં પછી ચા પીવા ગઈ. તો બને રહેજો બ્લોગની અંદર થોડી વાર બધું. તો બસ એક પા ભાત મેળ દીધો છે. હવે એક પા ઈંડા કઢી બનાવું છું. જો કે ચોખાની અંદર એટલી બધી કીડીઓ થઈ ગઈ ને મેં તાપણીની અંદર મૂકી દીધું એને. અને કુકરની વીસી આવી જાય તો બહુ સારું છે. ફટાફટ મારે ઘડે ઊભું થવું પડશે એને કરતાં પહેલાં મેં વિસલ આવી જાય કુકર બંધ કરી દઉં પછી રગાડી બનાવું. મને લાગ્યું આડિયા બોલી જો ગેસની હાલત આવી છે. આ વખતે બરે છે તને ખબર નહીં ચાલશે તો ખરાબ દેખ્યો મેં હલાઈને મતલબ હલાઈને મીન્સ ઊંચો થોડો કર્યો હતો વચન મેં તો લાગે છે. જો કે કાલનું તરબૂચ પડ્યો છે, કેરી એટલી બધી પડી છે, ખાધી નહીં કાલે ખવાય ના કાલે કેમ કે કાલે મેં સવારે મોડા નહીં ઉઠ્યા વહેલા જ ઉઠી ગયેલા પણ બજારમાં કામ હતું. ફટાફટ એ જો આ પેલા દિવસ મરચાં લઈને આવેલા ને એની આવી હાલત થઈ જાય છે. એટલે મેં પૂછું કે આટલા બધા મરચાં નહીં લઈને આવવાના પણ હમણાં તો ખબર નહીં મરચાંને બી સમજ નહીં પડતી. મરચાં બી કઈ પ્રકારના ઉગે છે બતાવું તમને. આટલા મોટા મોટા તો મેં પહેલાં નોનો ના આવતેલા તો થોડી નોની સાઈઝ આવતેલી. હવે તો ખબર નહીં મરચાં શું થયું છે શું નહીં. બીજી વિશે લઈ હજુ એક વિશે નહીં જાણું. ઈંડા બાફી નાખ્યા છે. હેલા અમને ખાવાનું કીધું તો એમને ના પાડ્યું કે મને નહીં ખાવું કેમ કે ઓટ્સ ખાધા એટલે એ બાપા आई સીધી ઘર મેં ભરાવાની વાત. કશું કરું છું બરાબર. પહેલાં અમારું ખાવાનું બની જાય ને પછી ખોખાનું એ કરું ભલે હેલા કહેતા મેં કરવાની કોશિશ કરું છું. બનાવેલું મસ્ત રીતે ખોખું ઘર જેવું. મેં સોચ્યું કે બહારથી મંગાવું એમ પણ એને આવતા તો સીધી તો ઉડી જશે. જો કે મેં હવે 12 વાગે એક વિડીયો આવી જશે અપલોડ થઈ જશે જો કે ક્યારનું નાખેલું છે કઈ તારીખે 1 તારીખની આસપાસનું નાખેલું છે તો આજે 4 તારીખે અપલોડ થશે. 4 તારીખે જો કે મેં તો વહેલું જ નાખવાની હતી પણ પેલા કહે કે પછી નાખ જો કે અમે લોકો
એમની જોકી ચક્કર આવી ગયા કેમ કે મેં સલંગર ને સલંગર ઊભી થઉં છું, નીચે થઉં છું, ઊભી થઉં છું, નીચે થઉં છું, એના લીધે મને આંખોની અંદર છે ને અંધારો આવી ગયો. તો બસ આપણે 12 વાગે અપલોડ થઈ જશે વિડીયો. જો કે મેં એનિવર્સરી છે, જો કે મેં મહેંદી પાડી પણ કલર એટલો બધો નહીં આવ્યો કેમ મેં કાલે મહેંદી તૈયારી કાઢીને લગાવીને મૂકી દીધી. બજારનું કામ હતું તો બપોરે જ લગાવી, મતલબ બજારમાંથી જઈને આવ્યા ને તો મેં થાકી ગયેલી, તો લગાવી અને જેવી થોડી ઉકાઈ ગઈ ને એવી મેં કાઢી નાખી. અને પછી સાબુ મતલબ હેર વોશ કર્યા, પછી બધું વાસણ ને બધું કરે ને એટલે કલર એટલો બધો આવે ને બહુ ઝીણી પતલી થઈ છે ને એટલે દોરે એ ના થાય તો મેં એક હાથે દોર નાખી. મને જો કે મહેંદી બહુ ગમે છે, મારું ફેવરેટ છે મહેંદી. એ બાર એને એવું છે કે મેં જ્યારે બી શાકભાજી કટ કરવા બેહું ને એનો મતલબ કે મેં ચિકન કટ કરવા બેહું છું. એના લીધે એવી છે ને ઘૂરી રહી છે. જો એનું ઘૂરવાનું નાક તો એનું હું ચાલુ જોઈએ. જો તો એનિવર્સરીનું ગિફ્ટ મેં જઈને આપ્યું છે, જો કે બહુ સિમ્પલ રીતે આપી દીધું કેમ કે કોઈ મતલબ નહોતો ને કંઈ તો છુપાઈને આલું એવું તેવું કંઈ. તો બસ ચલો હું ફટાફટ આપણે 12 વાગે મેં બી રાહ જઉં છું, વિડીયો અપલોડ થાય નહીં. તો બને રહેજો બ્લોગની અંદર થોડી અરેન્જ મળું બધું કટ કરીને પછી મેં પેલાનું ઘર બનાવવાનું કોશિશ કરું. બને રહેજો બ્લોગ. જો કે મેં મરચાં બતાવવાનું ભૂલી ગઈ. જો મરચાં આવા તો કંઈ મરચાં હોતા હોય ખબર નહીં કઈ ડાળી પર ઉગે છે આટલા મોટા મરચાં. મરચાંની સાઈઝ છે પહેલાં તો કઈ આટલા પીંગળા જેવા મળતેલા અને આ જુઓ તો સહી કેટલો મોટો છે મરચું. હવે આ ખરાબ થઈ ગયા છે, ખરાબ નહીં થયા, યુઝ થાય એવા જ છે પણ સુકાઈ ગયા છે ને. આની મેથી લાગે છે પણ આની મેથી છે ને ઈયળો નીકળે છે. મેં તો જો પહેલી વાર જ ખબર પડી કે મરચાંની અંદરથી બી ઈયળ નીકળે. તો હવે મેં આ યુઝ કરું ને છે તાજા લઈને આવ્યા છે તો પછી તાજા યુઝ કરું ને પેલા યુઝ કર્યા કરતાં આવા હોય ને હાલતેના તેની મેથી ઈયળો નીકળે છે. બુટલા તો મેં કાઢી નાખું બધા. તો ચલો ફટાફટ મેં બનાવી દઉં પછી સાંજે પેલા લોકોનું કશું કામ કરું. જો કે જમવાનું બની ગયું અને હવે થોડીક વાર બે હોય પહેલાં આવે ત્યાં સુધી તો વિડીયો અપલોડ થઈ જશે. હજુ તો વાર છે 12 વાગે એટલે હજુ 9 મિનિટ બાકી છે, 51 થાય છે હજી તો. કંઈ નહીં બન્યા રહેજો બ્લોગની અંદર. પેલું ખોખું લઈને બેસતેલી પર મને છે ને થોડીક વાર બેસવું છે, થોડી વાર બેસવું. સાંજે બી ટાઈમ છે, સાંજે કશું કરવાનું નહીં. બધું બહાર નીકળી ગઈ. હા મેં બાયનું બંધ કરું છું. માવ મેં બાયનું બંધ કરું છું. લે હિરોઈન અંદર ભરા. એને એવું લાગ્યું કે મેં કેમેરો ચાલુ કરીને એનું વિડીયો ઉતારું છું તો બહાર નીકળી ગયું. માવ છે ને બહુ સ્માર્ટ છે. ચલે અંદર ભરાતી હોય તો અંદર ભરા, તો બહાર બેસ જા. હું તો બાયનું બંધ કરું છું. અંદર આવવાનું હોય તો અંદર આવી જા. જોયું કેમેરો જોઈને તો ખબર નહીં એના શું પ્રોબ્લેમ થાય છે શું નહીં. અને એને જો હવે થોડી વાર રહીને મળું તો કોઈને કેવું દેખાય છે તો હું ફટાફટ છે ને 1 મિનિટ મને કેમેરો થોડો ચોખ્ખો લાગે છે. આ ખોલી દઉં છું. જો કે આ હિરોઈને બેઠી જ છે તો હું છે ને કેક ને બીજું જે એનિવર્સરીનું જે બી કંઈ લખેલું ને એ બધું આવે છે ને એ બધું લેવા જાઉં છું બજારની અંદર. પેલી ચીડિયાનું બચ્ચું મરી ગયું ખરી નીચે પડેલું ને તો અહીંયા મેં મૂકેલું પછી ખબર નહીં. આવું છું તો મેં આનું કેટ ફૂડ બી લેતી આવું. દૂધ નહીં તો હવે કોણ લેવા જાય? તમે તો હવે બજાર જોતી આવું તો એને જોડે જોડે લેતી આવું. રૂક તો બજાર રૂક તને અંદર પૂરી ના જવાય મારથી બહાર નીકળ જો તો હું ફટાફટ બજાર જઈને આવતી રહું. પેલા મેં ફોન કરી નાખું કે હું બજાર નીકળું છું, થોડી વાર રહીને મળું. બન્યા રહેજો બ્લોગની અંદર. બહારનું ખબર નહીં વ્યૂ લેવાય છે કે નહીં લેવાતું પણ બધી કોશિશ કરે છે. એકલી છું એટલે મને થોડી બહાર મજા નહીં આવતી એવી વસ્તુઓ તો બી ટ્રાય કરીશ. તો બન્યા રહેજો બ્લોગની અંદર. થોડી વાર રહીને મળું. હું બજાર જતી આવું, શું લાવવાનું છે દેખતી આવું. કંઈ ખાસ નહીં પણ થોડુંક ઘણું એક એ કર્યું છે તો બતાવું છે તમને ખબર પડી જશે. તો બન્યા રહેજો. થોડી વાર વ્લોગ કન્ટિન્યુ કરું છું.
તે નહીં આ બાજુવાળો હા ફ્લેવર કઈ છે બધી ફ્લેવર ચોકલેટ જો કે મેં બજારથી આવી ગઈ છું બજારમાં મારો વિડીયો કન્ટિન્યુ ના થયું તો મેં ઘરે આવીને પાછું કન્ટિન્યુ કર્યું તો મેં લઈને આવી છું કેક લઈને આવી છું ગુલાબ લઈને આવી છું અને બીજું બતાવું જોતેલી મેં મરૂન કલરની આ બેંગલ્સ લઈને આવી એક આ જરૂરી હતું મારે મેં આ લઈને આવી એક આ લઈને આવી આ લઈને આવી જો કે મેં એનું દેખું છું પેલા ડ્રેસ જે પહેરવાની છું ને એની મેં એવું પહેરવા માટે લઈને આવી છું બીજું કશું તો એટલો ટાઈમ હતો નહીં તો કશું લો કેમ કે બહાર મજા નથી આવતી ગાડી બહુ જ ખતરનાક તૂટેલી મેં તો વહેલા સુધી ઘર જતી રહું મંગળસૂત્ર જોઈતેલું પણ મંગળસૂત્ર બરાબર મજા ના આવી બહુ ભીડ હતી મુકેશ કાંગરની અંદર તો ના લેવાયું કશું તો મેં જેટલું લેવો એટલું લઈને આવતી રહી તો બને રહેજો હું આના પાટલાને સેટ કરીને બતાવું તમને જો કે મેં છે ને અમેની બંગડીઓ વધારે લઈને આવવાની હતી પણ આ જે સાઇઝ હતી ને એની મેની સ્લાઇટ નાની સાઇઝ હતી તો મને યોગ્ય લાગી જો કે મેં હવે એની મેં સેટ કયા બેંગલ્સની અંદર આની પર જાય છે આની પર જાય છે કે પછી આ મેરેજવાળા ચોડાની અંદર જાય છે પછી એક આ બી છે પણ આ થોડી નાની સાઇઝ છે આ વાળી નાની સાઇઝ છે આ થોડી મોટી સાઇઝ છે 8-9 ગારો છે અને આ બી મોટી સાઇઝ છે આ વાળા મોટી સાઇઝ છે હવે જોઉં છું કયા છે મને 2 ડઝન જોઈતી પણ મારે તો અમે વડોદરા જઈને લઈને આવવાની છે એટલે પછી મેં ખાલી મરૂન કલરની મળી ગઈ તો લઈને આવતી રહી તો મેં ફટાફટ પહેલાં મેચ કરું પછી બતાવું આ રીતે સેટ કર્યું છે આ બે મેથી મને તો બંને સારું લાગે છે પહેરી જોઉં છું કે બંનેમાંથી કઈ સારી લાગે છે પછી એ રીતે નહીં પહેરું આ બી મસ્ત લાગે છે દેખો લુક વાઇઝ અચ્છી લાગે છે આ બી મસ્ત લાગે છે આ થોડી સિમ્પલ થઈ જશે અને આ થોડી હેવી થઈ જશે ટ્રાય કરી લઉં પછી બતાવું એ તો આ અચ્છી લાગે છે પણ એવું લાગે છે કે મેં મસ્ત પણ મને એવું લાગે છે કે બહુ વધારે હેવી થઈ ગઈ વજન વધારે લાગે છે મને એટલું બધું વજનવાળું મજા નહીં આવે એમને મેં ખાલી એકવાર બીજી વાર ચેક કરું પછી અગાડી કમ્પ્લીટ કરું એવું લાગે છે કે આ બરાબર છે આ સિમ્પલ રહેશે અને એકદમ લુક વાઇઝ બી અચ્છી લાગે છે બહુ વજન મને એવું લાગે છે કે આ બંગડી ખૂબ બેટર છે કેમ કે બંગડીનું વજન વધારે લાગે છે મને જો કે મેં ફટાફટ બધું અવેર દો બની રહેજો બ્લોગની અંદર થોડી વાર એની બધું ધીરે ધીરે વિચાર છે કે આ પૂરો બોક્સ મેં ભરી દઉં આ મરૂનવાળી મેં લઈને આવી આ રેડ પહેલેથી મારી જોડે હતી 1.5 વર્ષ ઉપર થયું હા મારે ખાલી આનો 2 વર્ષ ઉપર થયું આ બંગડીને પછી આ મેં કંઈક ગયા રમઝાનની આસપાસ લીધેલી ના કશું શું હતું ના હા સોરી શિવરાત્રી પર પહેરેલી આ શિવરાત્રી પર અને આ મેં એનિવર્સરી પર લીધી જો કે મારે મસ્ત હાલત ટાઈટ થઈ જાય છે મને તો બંધ થાય તો તૈયાર તો ના થાય તો નહીં પણ બંગડીઓનો બોક્સ મારે બનાવવાનો છે જુદો મેં તો વડોદરાથી લાવવાની હતી પણ વડોદરા જવાયું નહીં કેમ કે બહુ તાપ છે આજે રવિવારે બી સોચ્યું કે અમે જઈને આવીએ એમ પણ તાપ જ એટલો છે કે જવાની એ જ નહીં થતી સોચ્યું એલા કહે છે કે જવું હોય તો જલ્દી આવીએ પછી મેં કીધું કે તાપ છે પછી આવીને બીમાર પડી જશું તો મેં તો છોડોતા નહીં જવું નહીં તો મેં વડોદરા જતી તો મેં બધી બંગડીઓનો સેટ લઈને આવતી બધા જ કલરો ટોટલી બધી બબે ડઝન આટલી પહેરાઈ નીકળી જો કે મેં એટલી તો પહેરતી નહીં પણ તો પણ મેં એ વસ્તુ લઈને આવતી તો બસ બન્યા રહેજો બ્લોગની અંદર થોડી વાર રહીને મળું મસ્ત વિડીયો શૂટ કરવું છે ફેર દો કંઈ નહીં મને રહેજો થોડી વાર રહીને મળું પાણી પીવું અને થોડી વાર બેસું તો આગળ પડશે